ભારત સરકાર દ્વારા આયોજિત વસ્તી ગણતરી 2026 અંતર્ગત કેશોદ તાલુકા તથા શહેર વિસ્તારમાં વસ્તી ગણતરી કામગીરી માટે નિયુક્ત ગણતરીદાર અને સુપરવાઇઝરો માટે તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ તાલીમ કાર્યક્રમ 3 અલગ અલગ બેન્ચમાં યોજાનાર છે। પ્રથમ બેન્ચમાં અંદાજે 150 જેટલા કર્મચારીઓને ડીડી લાડાણી વિદ્યાલય ખાતે તાલીમ આપવામાં આવી રહી છે। કાર્યક્રમ દરમિયાન કેશોદ તાલુકાના વસ્તી ગણતરી ચાર્જ ઓફિસર તેમજ મામલતદાર મહેતા સાહેબ હાજર રહ્યા હતા। તેમણે તાલીમાર્થીઓને શુભેચ્છા પાઠવી કામગીરી નિષ્ઠાપૂર્વક અને જવાબદારી સાથે પૂર્ણ કરવા અનુરોધ કર્યો। આ તાલીમમાં વર્ગ પ્રશિક્ષક તરીકે ડોક્ટર બીએસ દેવડિયા, ડીએ ઠાકર, દીપ્તેશ દેલવાડિયા, રાહુલ ગોરેજિયા, વિની લાડાણી તથા એમડી વાણવી દ્વારા માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। કાર્યક્રમ સફળતાપૂર્વક આગળ વધી રહ્યો છે। આગામી વર્ષોમાં પણ તાલીમ યોજનાર ભારત સરકાર દ્વારા વસ્તી ગણતરી 2027 ની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે, ત્યારે આજરોજ વહીવટી તંત્ર કેશોદ દ્વારા કેશોદ ગ્રામ્ય અને નગરપાલિકા વિસ્તારની અંદર જનગણના જે થવાની છે તેમાં પહેલો તબક્કો 1 જૂનથી જે શરૂ થવાનો છે તેમાં ઘર યાદી અને બ્લોક નંબર મુજબ કામગીરી શરૂ કરવાની હોય, ત્યારે કુલ નગરપાલિકા કાર્યક્ષેત્રની અંદર 200 જેટલા ગણતરીદાર અને સુપરવાઇઝરની નિમણૂક થયેલી છે અને શહેરી વિસ્તાર ગ્રામીણ વિસ્તારની અંદર ટોટલ 300 ગણતરીદાર અને સુપરવાઇઝરોની નિમણૂક થયેલી છે। આ તમામ ગણતરીદાર અને સુપરવાઇઝરો એ જ્યારે જનગણના માટે જવાના છે તેના સંદર્ભે આજરોજ ડીડી લાડાણી વિદ્યાલય ખાતે કુલ 3 વર્ગની અંદર અલગ અલગ 3 દિવસના તબક્કામાં 3 બેચ બનાવવામાં આવી અને એમાં અત્યારે આ બીજી બેન્ચનો 3જો દિવસ છે, જેમની અંદર 3 વર્ગની અંદર 50-50ના સંખ્યામાં ગણતરીદારો અને સુપરવાઇઝરોને અમારા દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે। અહીંયા ભારત સરકાર દ્વારા જે જનગણના થવાની છે તેમાં દરેક પહેલો તબક્કો એવો છે કે જેમાં ફક્ત મકાનની ગણતરી કરવામાં આવશે અને જેની એસેટ્સ છે એ દરેક કુટુંબની એસેટ્સને પણ અહીંયા ગણતરીમાં ધ્યાને લેવાની છે। કુલ 1 થી 34 જેટલી કોલમો છે એ અને એનો એક નકશો તૈયાર કરવાનો છે। તેના સંદર્ભમાં અમે 6 આ માસ્ટર ટ્રેનર મિત્રો દ્વારા દરેક ગણતરીદાર અને સુપરવાઇઝરને અહીંયાથી પીપીટીના માધ્યમથી સરસ મજાની જે કંઈ પણ એની આખી થિયરી છે એ અમારા દ્વારા સમજાવવામાં આવે છે। સાથે સાથે આજરોજ જે તાલીમનો 3જો દિવસ છે ત્યારે અમે નજીકના એરિયાની અંદર એક ફિલ્ડ વર્કમાં જઈને ગણતરીદાર અને સુપરવાઇઝર પોતે પ્રેક્ટિસ કરી શકે એના માટેનું પણ આયોજન કરેલું છે। અલગ અલગ બ્લોક અમારી રીતે અમે તૈયાર કરીને એ લોકોને નેટ પ્રેક્ટિસ માટે પણ બોલાવેલા। આ વખતે ભારત સરકાર દ્વારા એક નવું ચાલુ કરવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિ પોતાની જાતે જ પોતે જનગણનાનો આ પહેલો તબક્કો છે એમાં કામ કરી શકશે। તો અહીંયાથી અમારી ખાસ બધાને વિનંતી છે કે સેલ્ફ એમ્યુનરાઇટ સ્વગણતરી દરેક કુટુંબ પોતાની જાતે કરી શકે એના માટે જનગણનાની જે વેબસાઇટ છે એમની અંદર એની લિંક પણ મૂકવામાં આવેલી છે। તો વધારેમાં વધારે લોકો એનો જો લાભ લેશે તો વસ્તી ગણતરીની અંદર જોડાયેલો જે સ્ટાફ છે, ગણતરીદારો છે, એના માટે કામ સહેલું થશે અને જે આંકડાકીય માહિતી આપણે સરકારને પહોંચાડવી છે એ આપણે સચોટ અને સારી રીતે પહોંચાડી શકીએ। ખૂબ ખૂબ આભાર।